ની સૌથી મોટી બનાસ ડેરીની ચૂંટણીની જાહેરાત થઈ છે। 10 ઓક્ટોબરે યોજાશે બનાસ ડેરીની ચૂંટણી, 11 ઓક્ટોબરે મતગણતરી અને 12 ઓક્ટોબરે પરિણામ જાહેર થશે। 16 થી 22 સપ્ટેમ્બર સુધી ભરાશે ચૂંટણી માટેના ફોર્મ। 23 સપ્ટેમ્બરે ઉમેદવારી પત્રોની ચકાસણી થશે અને 24 સપ્ટેમ્બરે માન્ય ઉમેદવારી પત્રોની યાદી પ્રસિદ્ધ થશે। 29 સપ્ટેમ્બરે ઉમેદવારો પોતાના ફોર્મ પરત ખેંચી શકશે। 30 સપ્ટેમ્બરે હરીફ ઉમેદવારોની આખરી યાદી પ્રસિદ્ધ થશે। બનાસ ડેરીની ચૂંટણીમાં હરીફ પેનલ પણ ઊભી થવાની શક્યતાઓ છે। બનાસ ડેરીની ચૂંટણીમાં બિનહરીફ થાય તેવા ચેરમેન શંકર ચૌધરીના રહેશે પ્રયાસો। તો એશિયાની સૌથી મોટી ડેરી એટલે કે બનાસ ડેરીને જ્યારે તેની ચૂંટણીની જાહેરાત થાય એટલે કે રાજકીય હલચલ ખૂબ જ ચરમસીમાએ હોય અને તેમાં જોવું રહેશે કે આ વખતે કોણ ઉમેદવારી પત્રો ભરે છે અને આ રેસમાં સૌથી આગળ કોણ રહેશે અને આનું સીધું જ કનેક્શન ગુજરાતના રાજકારણ સાથે પણ કહી શકાય। સંવાદદાતા અતુલ ત્રિવેદી ફોનલાઈન પર છે। અતુલ, બનાસ ડેરીની ચૂંટણી કોણ મેદાનમાં આવી શકે છે? ચોક્કસ આજે આ છે એશિયાની નંબર 1 જે બનાસ ડેરી છે તેની ચૂંટણી જાહેર થઈ છે। જો કે આજે ચૂંટણીનું જે જાહેરનામું પ્રસિદ્ધ થયું છે અને તેમાં જે આજથી જે ઉમેદવારી પત્રો છે તે ભરવાની શરૂઆત થશે। 30 તારીખ સુધી આ પ્રક્રિયા ચાલનાર છે અને જે 10 ઓક્ટોબર છે ત્યારે જે પ્રકારે આ ચૂંટણીની મતગણતરી યોજાશે ને 11 ઓક્ટોબરે તેનું પરિણામ થશે। સૌથી મહત્વની બાબત એ છે કે સહકાર હોય કે સરકાર, તેમાં બનાસ ડેરીનો જે મહત્વનો રોલ છે। બનાસ ડેરીના જે ચેરમેન છે અત્યારે શંકરભાઈ ચૌધરી, તેઓ વિધાનસભાના અધ્યક્ષ પણ છે। એશિયાની નંબર 1 ડેરી હોવાથી રાજકારણમાં બનાસ ડેરીમાં પણ પોતાનો એક પ્રકારનો પ્રભાવ રહેલો છે। એટલે આ સમયે જો બનાસ ડેરીની ચૂંટણી જાહેર થઈ છે એટલે કે જો કોઈ હરીફ પેનલ આવે તો બનાસ ડેરીની ચૂંટણીનો જંગ છે એ રસાકસીનો રહેશે। કારણ કે જે પ્રકારે અત્યારે અટકળો થઈ રહી છે કે એક હરીફ પેનલ પણ જે શંકરભાઈ ચૌધરીની પેનલ છે તેની સામે પણ ઊભી થશે અને જે પ્રકારે આ ચૂંટણી લડાશે। પરંતુ અત્યારે તો જે ચેરમેન છે શંકરભાઈ ચૌધરી, તેમના પ્રયત્નો એ છે કે બનાસ ડેરીની ચૂંટણી છે એ બિનહરીફ જાહેર થાય। શક્યતાઓ એવી છે કે જે પ્રકારે ચર્ચા છે કે જે શંકરભાઈ ચૌધરી છે તેઓ મંત્રીમંડળમાં પણ સ્થાન લઈ શકે છે અને કદાચ બનાસ ડેરીની જે સત્તા સ્થાન છે તેઓ ખાલી પણ કરી શકે છે। અત્યારે તો જે આ પ્રકારની અટકળો છે, પરંતુ હવે જે ચૂંટણી જાહેર થઈ છે અને જે સહકાર અને સરકારમાં પણ જે આ રાજકારણના માહોલમાં ગરમાવો આવ્યો છે ત્યારે હવે આ દિશા નક્કી કરશે કે કયા પ્રકારે આ ચૂંટણી થશે ને કયા પ્રકારનું આમાં કઈ દિશા રાજકારણ તરફ જશે। બિલકુલ, આભાર અતુલ સમગ્ર માહિતી બદલ। તો હવે જોવું એ રહેશે કે આ ચૂંટણીમાં હરીફ પેનલ આવવાની છે તેને લઈને શું આગળ ચર્ચાઓ થાય છે અને તેનું સીધું જ કનેક્શન ગુજરાતના રાજકારણ સાથે। તો હાલ શંકર ચૌધરી છે બનાસ ડેરીના ચેરમેન અને આવનારા સમયમાં કઈ દિશામાં આ ચૂંટણી જાય છે તે સૌ કોઈની નજર તેની પર રહેશે। અટકળો જે પ્રકારે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે અટકળો એવી પણ છે કે મંત્રીમંડળમાં શંકર ચૌધરીને સ્થાન મળી શકે છે અને જો એવું કંઈ થાય છે તો આ ચૂંટણીમાં કોણ ઊભું રહેશે તેની પર પણ સૌ કોઈની નજર રહેશે। પરંતુ હાલ જે પ્રકારની જાહેરાત છે 10 ઓક્ટોબરે બનાસ ડેરીની ચૂંટણી યોજાશે અને ત્યારબાદ અલગ તારીખ પર મતગણતરી થવાની છે। 11 ઓક્ટોબરે મતગણતરી અને 12 ઓક્ટોબરે પરિણામ જાહેર થશે।